પેટ્રોલ અને ડીઝલના સતત ભાવ વધી રહ્યા છે અને બીજી બાજુ સરકારના જે નેતાઓ છે તે લોકોને અપીલ કરી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલનો જે વપરાશ છે તે તમે ઓછો કરજો। 10 દિવસની અંદર આ ચોથી એક વખત ભાવ વધ્યો છે। ભાવ વધારાને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, સામાન્ય જનતા છે તે હેરાન થઈ રહી છે। પણ આ બધાની વચ્ચે કાર્યક્રમમાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા ત્યારે ફરી એક વખત લોકોને તેમણે અપીલ કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો જે તમે વપરાશ કરો છો તેમાં તમે માપ રાખજો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરતની અંદર કાર્યક્રમ હતો પાટીદાર સમાજ દ્વારા જે જમનાબા વિદ્યાર્થી ભવન બનાવવામાં આવ્યું છે તેમનો લોકાર્પણનો અને આ જ કાર્યક્રમની અંદર ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, મનસુખ માંડવિયા બધા ગયા હતા। પરંતુ ખાસ જ્યારે લોકોને અપીલ કરવાની હોય ત્યારે પોતે સૌથી પહેલા એમનું પાલન કરવાનું હોય છે અને આ જ પાલન છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કર્યું છે। તેઓ ગાંધીનગરથી સુરત જે વંદે ભારત ટ્રેન છે તેમાં તેમણે સફર કરી હતી અને જ્યારે તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને આ જ કાર્યક્રમની અંદર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર લોકોને અપીલ કરી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલનો જે વપરાશ છે તે ઓછો કરજો, સોનું ન ખરીદતા, અને આ બધી જ બાબતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તમામ લોકોને વિનંતી કરી છે કે જો અત્યારથી આપણે ટેવ પાડીશું તો પછી ભવિષ્યની અંદર પણ આપણને તકલીફ નહીં પડે, કારણ કે જે આ વૈશ્વિક મહામારી છે અને જે અત્યારે આ યુદ્ધની પરિસ્થિતિ અત્યારે પ્રવર્તી રહી છે, જો એ ભવિષ્યમાં લંબાય તો પછી આપણને તકલીફ પડી શકે એમ છે। એટલા માટે જો અત્યારથી જ આપણે ક્યાંક મહેનત કરીશું અને આ બધા ઉપર ધ્યાન આપીશું, પેટ્રોલ ડીઝલનો જે વપરાશ છે તે ઓછો કરીશું તો પછી આવનાર સમયની અંદર પણ આપણને તકલીફ નહીં પડે। એટલા માટે ભવિષ્યનું વિચારો અને શરૂઆત અહીંયાથી કરો। આ બધી બાબતે ભૂપેન્દ્ર પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહવાન કર્યું છે અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એના માટે પણ જે અપીલ કરી છે એને પણ આપણે સૌ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એનું પણ સમર્થન કરીએ અને મને વિશ્વાસ છે કે આપ પણ આ જે અપીલ કરી છે એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી। એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, તો એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવા વાળું છે। તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તથા સુરતવાસીઓ વડાપ્રધાનશ્રીની આ અપીલને પૂરતું સમર્થન આપશે અને એ જ વિશ્વાસ સાથે વિરમું છું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારત, આત્મનિર્ભર ભારતના નિર્માણનું આહવાન કર્યું છે અને આજે જે વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે એના માટે પણ જે અપીલ કરી છે એને પણ આપણે સૌ વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એનું પણ સમર્થન કરીએ અને મને વિશ્વાસ છે કે આપ પણ આ જે અપીલ કરી છે એ અપીલ આપણા જીવનમાં આજે નહીં, કદાચ વૈશ્વિક પરિસ્થિતિ રાબેતા મુજબ થાય તો પણ જો આપણા જીવનમાં આની ટેવ પડી હશે તો આપણને કોઈ નુકસાન થાય એવું નથી। એટલે અત્યારથી ટેવ પાડેલી હશે, પેટ્રોલ બચાવીએ, સોનું ખરીદવાનું કદાચ ઓછું કરીશું, પાણી બચાવીએ, ઇલેક્ટ્રિસિટી બચાવીએ, તો એ બધું જ આપણા જીવનને પણ ખૂબ મોટો લાભ કરવા વાળું છે। તો આપણે સૌ સાથે મળી અને વડાપ્રધાનની અપીલને પણ એટલી જ વિવેકપૂર્વક એનો ઉપયોગ કરીએ। સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તથા સુરતવાસીઓ વડાપ્રધાનશ્રીની આ અપીલને પૂરતું સમર્થન આપશે અને એ જ વિશ્વાસ સાથે વિરમું છું। ભૂપેન્દ્ર પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।